ભાઈઓ જીકો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો 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 દેશી પાલડી. હેલો મિત્રો, હું છું પ્રોડ્યુસર KR ભાદરકા દેશી પાઘડી. એક નવી જ સિરીઝ તમારી સમક્ષ મૂકી રહ્યો છું. સિરીઝનું નામ છે ઘરડા માણસનું ઘડપણ. આ સિરીઝમાં તમને મજા આવશે. એક ઘરડા માણસની જિંદગી કેવી હોય, ગામની અંદર કોઈ એક કુટુંબ રહેતું હોય, જ્યારે એક વૃદ્ધ માણસ એની ઉપર કેવો બોજો બની જાય અને ક્યારે બોજો બને કે જ્યારે ઘરડા માણસ પાસે કંઈ વસ્તુ, કોઈ ચીજ, રૂપિયા ન હોય ત્યારે. પણ જ્યારે આ સિરીઝની અંદર તમે જોશો કે માણસ પૈસા માટે થઈને પોતાનું જીવન કેવું લાલચ ભર્યું બનાવે છે, એ વિશે અમે આની અંદર એક એવો પ્રયાસ કર્યો છે કે માણસ જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, જિંદગીની અંદર ઘડપણ તો આવવાનું જ છે, અને જ્યારે ઘડપણ આવે ત્યારે એના દીકરા દીકરીઓ છે એની એક લાકડી બને. બરોબર છે? આવો અમારો એક ઉદ્દેશ છે. તો આ સિરીઝમાં તમને બહુ મજા આવશે, જોજો. અને જો તમને ગમે અમારા એપિસોડ તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય મુરલીધર. હું રામભાઈ ઓલા મેરામણ હું બાંધતા હતા કાંઈ ભાઈ ઓલા ગઈઠા એને હે ને, હા ઈ બિચારા બોલે તેને ગમતા નથી ને ગઈઠાને હાસવતા નથી. ઓહો, એના મા બાપ બાપ જોતા કલિયુગ આવ્યો. મા બાપ કળિયુગ કહેવાય. હવે મા બાપ ના ગમે એટલે હદ કહેવાય ને. મા બાપ એનાથી હસવાતા ને બિચારા કઈટા છે, મેં જ જોયા. અરે બિચારા હું આવો એને હેરાન કરી નાખ. જેવા મા બાપ ને એવી રીતે કરાય, કાયમ બાધાય. ઉલા બોલે ને મા બાપ હાસુ બોલે એટલે આને બધાને ખોટું લાગે. હા, છોકરાઓને બિચારા એ શું છે, વડીલ માણસ છે. હા, ચિંતા હોય કે દીકરા આ ન કરાય, આ ન કરાય, એને અનુભવ હોય. અને વડા થાય એટલે એનો જીવ છોકરા જેવો થઈ જાય. છોકરા જેવો જીવ થઈ જાય. છોકરાની જેમ હાસવાનું હોય રામભાઈ. અને આયતા એને ના હાસવાતા કેજે ને માર ઘેર મૂકી જાય. મને પહેલેથી વેચ્યા હરખ. જિંદગીની અંદર વાતો કરવી બહુ સહેલી છે, પણ ભાઈ જ્યારે આપણી માથે આવે ને ત્યારે ખબર પડે મા બાપને સાચવવા બહુ અઘરા છે. જ્યારે આપણી ઉપર આવે ને ત્યારે ખબર પડશે. પણ અમારે તો ઘઈટા વહેલા વયા ગયા ને, હવે સેવાના અમને કઈ ફરજ ના મળ્યું સેવાનું. નકર તો અમે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેહાડી ખાતરા કરાવાય વિદ્યા. મા બાપ ની સેવા તો અમર છે. મા બાપ ને સેવા કરી ને તો આગલો જન્મ એ આપણો માણસ નો આવે. તો આપણે તો કુતરાનો પાકો છે હો. આપણે સેવાનો લાભ જ ના જોઈડો. પણ એ તો આપણે લાભ ના દીધો. આપણે હોત તો ક્યાં દુખી કરત, આપણે તો રાખત. હા, આપણે કાયમ પૂછો કે બાપા હું ફલાણ ઠેકાણ જાઉં કે સિબલીને તેડવા જાઉં, તો બાપો કહે કે તેડી આવ તો જ તેડવા જાત. અને રોજ નવું નવું ફ્રૂટ ખવડાવત, કેરા, સફરજન, જામફળ કાપી કાપીને ખવડાવત. મા બાપની સેવા અમારે, મારું કેવું એક જ થાય. અને એ બાતે મને તો આજ 3-4 દી થયા કરાપો સંભળાય. હવે એ બિચારા એ હાલે નથી હકતા, હાવ ગઈઢા માણસ. અને એ પાઇપી ભરાશે જોતે એને ભૂલના અવતાર ના આવે મને કે ઈ જ થાય. અને ડોહીને શું ખબર પડે, બિચારા ડોહીમાં તો કઈક સારું જ કીધું હોય. અને ભાંભરીને 3 શેરીયું ભેગી કરી એવા બાયઠા. પછી ઉંમર થાય ને તો મગજ છે ને બિચારામનું કામ ના કરે. સીધા રાખે એનું કાનેતર હું કે મારી પ્રજા દુખી ન થાય, એના મનમાં એમ હોય. અને વેજે એની પહેલેથી બધું જોયું હોય તો એમ થાય કે અમાર ઉપર વીતી, છોકરા ઉપર ના વીતે, એટલે કીધા રાખે કે આમ ના કરે. મોજ પૈસો નહોતો મારા બાપ, કોઈ પૈન કરીને ખાતા, એક ફદિયું ઘરમાં ના હોય, મહેનત કરી જુવાયરું ખાંડી રોટલા કરતા. અને અટાણે બધો પૈસો ફુગાવો થઈ ગયો ને સકસકાટી છે. મા બાપ કોઈને ગમતા નહીં. મને તો ઈ વિચાર થાય મા બાપ થી મોટું કોઈ હે જ નહીં. હા, ઈ વાત છે. માને નહીં કોઈ વાત. આજની પ્રજા સમજે એમ જ નથી. હા, ફરવા દાદીની સપ્તાહ કરી હતી બસ. લે સપ્તાહ એવું કરે, એવા કાર્ય કરે, અને પછી મા બાપ ઘેરે દુખી હોય તો એ બધું છે ને એ ધર્મ કઈ વધો નહીં. અને પાછીની બાઈ મૂંઘી. હા, હરેક દી ઈ રેતી હે. એવા ભગવાનને આપણે નોમી હાથવારી માના નહીં, પણ આ ઘરમાં બેઠા એ ભગવાન જ કહેવાય. મા બાપ છે ભગવાન થી હરહ કહું તો
ભગવાનથી હરહ માધ્યમ દીધું મા બાપનું. મા બાપની સેવા છે ને અમર છે. એની સેવા કર્યા વગર તમે મંજરી જાવ ને તો ત્યાં આપણો લેખો ન લે મા બાપમાંથી, કારણ કે આપણો જન્મ દીધો. હા, આ મા બાપનું માધ્યમ છે. શંકર ભગવાન રહ્યા ને એને ગણેશ અને કાર્તિક દેવ, ગણેશ દાદા આપણે કહીએ અને કાર્તિક દેવ, આ બેને કીધું કે તમે બેમાંથી જે પૃથ્વીના પરિક્રમા કરો, પરિક્રમા, અને બધાથી મોર જે અહીંયા આવી જાય એ માણસ હાચો. હા, આવી રીતે શંકર ભગવાને કીધું મને. હા, પછી એમાં કાર્તિક દેવ પાસે મોરનું વહન, મોરતા ફફડાટીઓ કરતો જાય અને મોર ના પૂગે, ના પૂગે, કોણ ના પૂગે? ઉંદેડું મોર ના પૂગે. ગણેશ દાદાનું વાહન હું ઉંદેડું. હવે કાર્તિક દેવી મોરના માથે પલાણ માંડ્યા કે પૃથ્વીના હું પરિક્રમા કરી અને આગળ આવતો રહી મારા મા બાપ પાસે. શંકર ભગવાન ને પાર્વતી એના મા બાપ. હા જો પછી ઈ નીકળ્યા મોર લઈ અને વાહથી ગણેશ દાદા એને લીધો ઉંદાડો, એનું વાહન ઉંદાડો. થોડાક સુધી જા ડેલે કેટલી છે, ડેલે સુધી ગયા ને ગણેશ ભગવાન તેને વિચાર આવ્યો કે કાર્તિક દેવ ભલી કે પૃથ્વીને પરિક્રમા કરી આવો, પણ હવે પૃથ્વીને આખે પરિક્રમા કરવી એથી મારા મા બાપ અહીંયા બેઠા. શંકર ભગવાન ને પાર્વતીમાં ધીરે 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 ઉંદેડેથી એક પરિક્રમા મા બાપને કરી લીધી. અને કાર્તિક દેવતા બહુ મોડા આવ્યા હતા પછી. હા, બધું આમ ફરીને આપણે ગમે એ કાર્ય કરીએ, લગનથી માંડી દાડો સ ગમે એ વિવો કરીએ, સપ્તાહ કરીએ, ગમે એ કાર્ય કરી, કંથા કરીએ સત્યનારાયણ ભગવાનની, તો એ ગણેશને મોર શું કરવા રાખી એનું માધ્યમ બધું કાક મા બાપને પરિક્રમા કરી. એટલે મા બાપ છે ને એ વસ્તન હાસી છે. આહાહાહા, કરમદા પરિવારનો દાયરો ધાર્મિક બહુ હો ભાઈ, કેવું પડે. મા બાપને દુઃખી ન કરવા જોઈએ. મારું એક જ કેવું થાય, બીજું કઈ નહીં. આપણે ઘટ્યા નથી કે આપણે સેવા કરત. આપણે તો ખાટલે થી પાટલે પાણી માગત તો દૂધ દેત વેગ્યા. હા, હોય તો હાસવવા જ પડે ને આપણે. સાચી વાત ને રામભાઈ? હવે એને કોણ સમજાવવા જાય મેરામણાનો? એને કોણ સમજાવે? આપણે જાય તો આપણે વળકાવવા માંડે. હા, એને એમ થાય આ બધાને જો ખોટું બોલે, આ ઈન મગજમાં ના દે. હા, અને પાછો એને મોર એકવાર ભાઈ મેં કીધું તું એને, હા, તમને કે તારે મા બાપ નથી ને તને ખબર નથી. જો જોઈ મોબાઈલ ને રામલાઈ નું મરી ગયા. બોલતાય ના આવડે. એ જ વાત છે. પછી કોણ ઘણી ઘણી કેવા જાય? બાપને તો છે ને ઘર બેઠા જાત્રા છે ભાઈ મોટી, સમજે ને? હા, એ એના પાપ ઈ ભોગ. આપણે હું આપણે તો સલાહ દેવા જાય. રામલા ઈ મરી ગયો, મા બાપ ને હેરાન કરે, હાથ ભાવી નું હારું ના થાય કોજારા નહીં. જેમ ઈ આની ઉપર કરે ને એમ એના છોકરા એની ઉપર કરવાના છે. એવા બધા ખરાબ આપણે ના દઈએ. ભગવાન આપેડા એના છે ને દંડ દેહ. આપણે શું કરવા એનો બરાબર ને? સમજાવી પણ સમજે એમ છે ને. એટલે લખા આ ગાયું જોજે દોઈ દોઈ છોડી મૂકે બિચારા. ગાયું આખો દી આમ રાખડે હાંજી બાંધી લે. ઈ માણા બગડી ગયા ભાઈ, આ જમાનો બદલી ગયો હવે. છોટા ખરી અમારા જ ઘરનું કહું ને તને, તઈ આ અમારા ઘરમાં મારો ભાઈ જેવો વેજો, એટલે હામે હાવ બાથે ને માર્યા. એમાં બિચારી આ ગાયું ની શું કરે? શું કરે બોલો? અમારે 3 ગાયું છે, એમને બાંધ્યું રાખે. ત્રણે બાંધ્યું રાખે ને એમાં ઓલા હામાં બાંધે ને, કોઈ ગાયું ને નાખવા ના જાય. નાખવું જોઈએ. હું કરું ખબર છે? છોડી મૂક. પછી ક્યાંક બિચારી પેટ ના ભરવું ને એ હારું છોડી મૂક. આખા ગામમાં કોકતા દયાળુ હોય ને નાખે. હોય જ ને ભાઈ. તઈ ઓલા બે યાર હુડી નાખે, કામ ના કરે. એલા બાયુ આગળ જઈને બેઠા હોય ને પછી બાયુ મોઢે સડાવી એ પાસે શું છે એમને ગાયું તો ભૂખ્યું રે બિચારી. ભૂખ્યું રે. હવે એમાં આ બિચારું મૂંગું માલઠોર શું કરે? એ શું કરે? તઈ છોડી તો ખાય બિચારું. હા, કોઈને કઈ કામ ધંધા કરવા નથી. હું તો કઈક બાયુ છોકરા ભૂખી મરી જાય. એ હાસુ હાસી કામ ધંધો કરીએ તો કઈક કમાહે ને ખાહે ને. આવા મૂંગા જનાવર ને બિચારા જો હાસવે ને તો કઈક એમાં શું છે લખા? જો આ ઢોર ઘઈટા માણા એ બિચારા અટાણ છે ને બધા બહુ દુઃખી છે. કોઈ નથી ગમતો. કોઈને ગમતો એક ઘઈઠું માણસ કોઈને ના ગમે. એક આ માલ ઢોર રાખવા આવું કોઈને ગમતા નથી. એ નથી ગમતા. અને મારા જેવા ગાંડા કોઈને ના ગમે. કોઈને ગમતા નથી. માથે પડે બિચારા. એમ થાય કે એ એવા હેરાન હોય ને બહુ હોય. હા, બિચારા કોઈ ખાવાનું દે ના પીવાનું દે. આપણે ઘણી જગ્યાએ જોઈ કે કેવું બિચારે.
કઈટા બિચારા ઓઠે બેઠા હોય ને જ્યાં ઘેરે જાય ત્યાં બાયું હાવ કૂતરા જેમ વડકા નાખે. રાડો રાડ થાય. જમાનો બદલી ગયો રામભાઈ, આખો બદલી ગયો ભાઈ. આ બગાડ્યો કીની ખબર? આ ઓલી જીસના પાટલું વાર્યું આવી ગયું હા ને બસ એની માર્કેટમાં, એની હાવ પથારી ફેરવી દીધી. હાવ બગાડી નાખ્યું આપણે. ટૂંકા ટૂંકા મોવારા રાખીને રખડતી હોય. હા એમને બધા ફરે એમને. તઈ હું છે પણ હાવ છોકરા ના આવ્યા. કા છોકરા ક્યાં? હું તો લોકો એમ કહું કે હે બડકો મી તને પણ બીવરાવી દેવાય. શું કરો તું અહીં? હે શું કરો? હે વિચાર વિજય શું કરે? ખટારો લઈને આવ્યો, હા ત્યાં ઊભો રાખી દીધો. હા ફેરો કરવા જાવું તો હા તે હું કહું ઓઇલ પાણી જોઈ લઉં. હા સમજાઈ ગયું? આમાં હા હા હે ને મગજ નથી. હે જોઈ લે. આમાં ખબર પડી જાય. આ ઓઇલ અમીને જોયું તું ઓઇલ, હા હા પછી આમાં નાખવાનું. આ કાઢ્યું, હા હવે આમ જોઈ લેવાનું હજી ઓઇલ સારું છે. આમ ગમે ને દાગો મને તો આઈડમાં મારા બાપ મને મારા લુગડા શું કરવા ખરાબ કરો? એમાં ખરાબ એ થઈ જાય. એ ખરાબ હતી આ જોતા. અરે પાલા તું એવું વિચારમાં કે તારા લુગડા ખરાબ થાહે. તારો મગજ નથી કા પાલો થાવ તો એ વેજો થાવ. પછી હું વેજો જ કાના મિયા ને પાલો કીધું એમાં થઈ હું ગયું. આને વિજય કાનો નથી રામો છે. મને પછી બધા રામોન પબોન બધા એક જ હેરખા હોય. મને ઓળખા હા કોણ? નાથો ગાંડાનું તો નાટક છે. ગાંડા તા હું તમને કરી મૂકીશ. આને છે ને માટલો માર ડગરી છટકી ગઈ, બીજું કઈ નથી. આને હું તને માર્ગમાં વાત કરું. આ છે ને ડગરીઓ તો તમારી સટકાવી નાખું. હાલી નીકળ્યા. ખટારો ક્યાં ખટારો? આ ખટારો હે. કામ કરવા દો. નીકળો નીકળો. આમ જો આ હાલામાં હોય ને મગજ તઈ જાજે ક્યાંક. હા અને કોકને ક્યાંક મારી નાખે. તારે જાવું હોય ઉગમનું, તું નીકળી આ તમણો. ગાંધીનગર નીકળી. હારો હારો નીકળો નીકળો. હે આ નીકળો કામ કરવા દો. તું કામ કર. આનો બિચારા નથી. છટકી ગયા. હાલો નાખો કાનો પાલો આને આને શું થયું રામા? અહીંયા હું તને વાત કરું. આના બિચારાના એકવાર એવું બન્યું કે બળદ પાયા તક નતો પાયા દીવા. પાયા પાયા હો. હા પાયા આ તા તો વાંધો નહીં. લોટ મારે ન વેજે, મારો એકનો જેવાનો સાંભળે. આ ખીમો એકવાર ગયો તો ઘેહોડાનો બી લેવા, અને એકાદી તેલની નાર પાઈ દે. જો આ શેરણ ચાલુ થયું આજ. ભૂકો ખાઈ ગયા વધારે માંડવી. પહેલી વધારે ખાઈ ગયા પણ એક તેલની નાર માર ભાઈ પાઈ દે બપોર કેડા. હો હા આ ગયો તો ઘેહોડાને બી લેવા ભાણ હોય. હા મોટરસાઇકલ લઈને. મોટરસાઇકલ લઈને. હા આના મોટર લઈને નતો ગયો. લો 45 ગયો પહોંચી. એમાં પેટ્રોલ જાજુ ભરી જાય. અને મોટરસાઇકલમાં 70ની એવરેજ છે. મોટરસાઇકલ લઈને જતો હતો અને વરતા ઘેહોડાને બી લઈને આવતો હતો અને અંધારું થઈ ગયું. થઈ ગયો અંધાર પછી રાત પડી ગઈ. રાત પડી ગઈ. હા હવે સામો આવતો તો ખટારો. ખટારો. હા અને આ ગયો ઊંચારી કરવા. એને એમ કે બે મોટરસાઇકલો આવે. મોટરસાઇકલો આવે એને એમ કે વચમાં જ કાઢી લઉં. ઓહો આનું કોરાય મોટરસાઇકલ છે, આનું કોરાય મોટરસાઇકલ છે. પેટ્રોલ મારવા ગયો ખોટો. વચમાંથી કે કાઢ લઉં. હવે ઈ ખબર નંબર કે હામો ખટારો છે એનો બાપ. આનું કોરા લાઈટ હોય, આનું કોરા લાઈટ હોય. એને વસાર કાઢવા ગયો ને મોરે મોરો. પસા ગોથલિયા મારી ગયો. પસા ઈ તો સારું થયું. અમે છે ને ત્યાં પાસે હતા તે ઓલો રેમલો અમને બરકી ગયો અને ગયા ને એમ્બ્યુલન્સમાં બેહાડી અને દવાખાને ભેગો કર્યો. તેજી માથામાં લાગી ગયું. આનો મગજ જરી કામ નથી કરતો. આટા મૂકી દીધા. મગજ જ મુકાઈ ગયું. હા તઈ હાસું હું કા આમ કરે કઈ ધરો કઈ નંબરે. મને હું નામ લીધું, તને હું નામ ઓળખતો લીધું. નથી. કઈક ઓળખે કઈક નથી એ ઓળખે. હું ગોગા કુટે જ ખબર નથી પડતી. આખો દી ઓલો ગત હોય ને ઓલ જોવાનો હરિયો કાઢી હા ફેંકવત કર્યા રાખ, ફેંકવત કર્યા. ગમે તે તું જાતે ઈ જ કરતો. બંડી મૃતો એટલે ઘણી ઘણી જોવાનું હોય મારા બાપ. ઘણી ઘણી ના હોય. નથી એનું મગજ નથી કામ કરતું. જોતા રહેજો દોસ્તો. ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલીધર.